આપણી ખાદ્ય તેલની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પૈકી 60% તેલનો જથ્થો દુનિયાના બાકીના દેશોમાંથી આપણે આયાત કરવો પડે આ સ્થિતિ આ વર્ષની નથી। આપણા માનનીય વડાપ્રધાન જ્યારથી દેશના વડાપ્રધાન એટલે કે 2014 થી વડાપ્રધાન થયા છે ત્યારથી આ જ ટકાવારી પ્રમાણે આપણે ખાદ્ય તેલ દુનિયાના બાકીના દેશો પાસેથી લાવવું પડે છે અને આ ખબર એમને 2014 થી જ છે। તો 2014 થી એમણે આ સ્થિતિને થોડી સુધારવાના પ્રયાસો કોઈ કર્યા છે કે કેમ, તો એનો જવાબ મળે છે ના। હવે સવાલ એ છે કે સરકાર શું પ્રયાસો કરી શકે, તો સરકાર જે પ્રયાસો કરી શકે એના આપણા દેશના અનુભવોના આધારે આપણે નિર્ણય કરીએ, અનુભવોના આધારે આપણે અવલોકન કરીએ તો આઝાદી આવ્યા પછીના પ્રથમ 15 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશની ખાદ્યાન્નની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતમાં પણ આપણા અન્ન ઉત્પાદનનો જથ્થો ટૂંકો પડતો હતો, બહુ મોટી માત્રામાં ટૂંકો પડતો હતો, એટલે આપણે દુનિયામાંથી અનાજ આયાત કરવું પડે એવી સ્થિતિ હતી। તો એ સ્થિતિને નિવારવા માટે એ સમયના રાષ્ટ્રના સંચાલકો તરફથી લેવામાં આવેલા નિર્ણયો અને લાગુ કરવામાં આવેલી નીતિઓના આધારે આઝાદીના 30 વર્ષ દરમિયાન આપણે ખાદ્યાન્નના મુદ્દે સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ ગયા હતા અને ત્યાર પછીના સમયગાળામાં આપણે સરપ્લસ સ્થિતિમાં આવી ગયા હતા અને એનું કારણ હતું જે તે સમયના રાષ્ટ્રના સંચાલકો તરફથી લેવામાં આવેલા નીતિગત નિર્ણયો અને ઊભી કરવામાં આવેલી એક વ્યવસ્થા કે ખાદ્યાન્નનું ઉત્પાદન કેવી રીતે વધે અને ઉત્પાદન વધારવામાં સરકારની ભૂમિકા ક્યાં છે અને સરકારે પોતાની ભૂમિકા કેટલી ઉત્સાહ સાથે નિભાવવાની છે અને એ પ્રમાણે આપણા જ દેશનો દાખલો છે અને એ દાખલાના આધારે આપણે જોઈએ તો આપણા દેશની વિશાળ ખેતી ભૂમિ અને આપણા દેશના ખેડૂતોનો પરિશ્રમનો એક જે અદ્ભુત પારંપરિક